નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 12 એટલે કે ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.1નું સોલ્યુશન કરવાનું શરૂ કરેલ છે, જેમાં આજે આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ. એક વર્ષમાં સીમા રૂપિયા 1,50,000 કમાય છે અને રૂપિયા 50,000 બચત કરે છે, તો નીચેના ગુણોત્તર શોધો. તો સૌપ્રથમ આપણે જે રકમમાં માહિતી આપેલી છે તે લખી દઈએ. એક વર્ષમાં સીમા રૂપિયા 1,50,000 કમાય છે, એટલે આપણે લખીએ કમાણી બરાબર 1,50,000 રૂપિયા. ત્યારબાદ અને 50,000 બચત કરે છે, આપણે લખીએ બચત બરાબર 50,000 રૂપિયા. જુઓ, કમાણી આટલી કરે છે અને બચત આટલી કરે છે, તો ખર્ચ કેટલો હશે? તો કે જેટલી કમાણી કરે છે એમાંથી જો આ બચત નીકાળી દઈએ તો એટલો એને ખર્ચ કર્યો, તો 1,50,000 માંથી 50,000 જતા રહે તો એને ખર્ચ કરેલ રકમ મળશે 1,00,000 રૂપિયા. ચલો, તો કમાણી કરે છે 1,50,000, બચત આવી 50,000 અને ખર્ચ આપણે શોધ્યો 1,00,000 રૂપિયા. હવે જુઓ, પહેલો પ્રશ્ન શું કહે છે? તો કે સીમા કમાય છે તે રકમ અને તે બચત કરે તે રકમનો ગુણોત્તર શોધો. તો આપણે લખીએ ગુણોત્તર બરાબર સીમા કમાય છે તે રકમ એટલે થશે કમાણી ભાગ્યા તે બચત કરે છે તે રકમનો, એટલે નીચે આવશે બચત. ચલો, કમાણી કેટલી છે? 1,50,000 રૂપિયા, તો ઉપર આવશે 1,50,000 અને નીચે આવશે બચત, તો બચત છે 50,000, તો નીચે આવશે 50,000. ચલો, એક શૂન્ય ગઈ, એક શૂન્ય ગઈ, બીજી ગઈ, બીજી. આમ ઉપર વધશે 15 અને નીચે વધશે 5. હવે 5 તરીને 15, તો ઉપર વધ્યા 3 અને નીચે કંઈ પણ નથી, એટલે નીચે હશે 1. આમ ગુણોત્તર કેટલો મળ્યો? તો ગુણોત્તર બરાબર ઉપરની સંખ્યા પછી લખશું આપણે જેમ નીચેની સંખ્યા, એટલે 3/1. ત્યારબાદ બી નંબરનો પ્રશ્ન છે, તેણે બચાવેલ રકમ અને તેણે ખર્ચ કરેલ રકમનો ગુણોત્તર. આપણે લખીએ ગુણોત્તર બરાબર તેણે બચાવેલ રકમ એટલે કે બચત આવશે ઉપર અને ભાગાકારમાં તેણે ખર્ચ કરેલ રકમ એટલે નીચે આવશે ખર્ચ. ચલો, અહીં બચત કેટલી હતી? તો કે બચત હતી 50,000, તો આપણે લખીએ 50,000 ભાગ્યા ખર્ચ, તો ખર્ચ હતો 1,00,000 રૂપિયા, તો નીચે આવશે 1,00,000. ચલો, જેટલા શૂન્ય કટ થતા એટલે આપણે કરી દઈએ. આમ ઉપર વધશે 5 અને નીચે વધશે 10. હવે 5 દુ ને 10 થઈ હશે, એટલે ઉપર કંઈ પણ નહીં વધ્યું, એટલે 1 અને ભાગાકારમાં 2. તો આમ આપણને ગુણોત્તર મળશે ગુણોત્તર બરાબર 1/2. ત્યારબાદ પ્રશ્ન નંબર જોઈએ. 300 વિદ્યાર્થીઓની એક શાળામાં 102 શિક્ષકો છે. શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો આપણે સૌપ્રથમ માહિતી લખી દઈએ. તો વિદ્યાર્થીઓ તો કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 300 વિદ્યાર્થી. અને શિક્ષકોની સંખ્યા છે 102. ત્યારબાદ આપણે હવે લખીએ ગુણોત્તર બરાબર સૌપ્રથમ જુઓ શિક્ષકોની સંખ્યા, તો ઉપર આવશે શિક્ષકો ભાગ્યા વિદ્યાર્થીઓ. ચલો, શિક્ષકોની સંખ્યા છે 102 અને નીચે વિદ્યાર્થીઓ છે 300. ત્યારબાદ હવે આપણે 102 અને 300ના ભાગ પાડીશું. ચલો, સૌપ્રથમ 102, તો 2 વડે ભાગીશું, તો 2 × 5 = 10 ને 2 × 2. ત્યારબાદ 17 તરીને 51 અને 17 × 17.
હવે 3300ના ભાગ પાડીએ તો સૌ પ્રથમ 2 વડે ભગાશે તો 2 વડે ભાગીએ તો 16 દુ 32, 10 થયા, 5 દુ 10 અને 0ના 0. ત્યારબાદ પાછું 2 વડે ભાગીએ તો 8 દુ 16 અને 25 દુ 50. હવે 2 વડે નહીં ભગાય અને 3 વડે નહીં ભગાય. હવે ડાયરેક્ટ ભાગીએ આપણે 5 વડે તો 5 એકા 5, 3 વધ્યા 32 થયા, 6 પચા 30 અને 5 પચે 25. પાછું 165 ને 5 વડે ભાગીએ તો 5 તરીને 15, પાછા 5 તરી 15, 11 તરી 33 અને 11 એકા 11. તો હવે આપણે લખીએ 102ની જગ્યાએ 2 ગુણ્યા 3 ગુણ્યા 17 લખશું. 2 ગુણ્યા 3 ગુણ્યા 17 અને ભાગાકારમાં 3300ની જગ્યાએ આ બધી સંખ્યાઓનો ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 11. તો જુઓ 2 2 કટ થઈ ગયા, 3 3 કટ થઈ ગયા. હવે એક પણ સંખ્યા કટ નથી થતી એટલે ઉપર વધ્યા 17 અને નીચે 25 25 25 દુ 50 અને 50 ગુણ્યા 11 એટલે કે 550. તો આપણો ગુણોત્તર મળશે 17/550.